સભા આજરોજ વડોદરા જિલ્લા પંચાયત સભાખંડમાં યોજવામાં આવી અને એ સભાખંડમાં વડોદરા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્યોમાં ડૉક્ટર પ્યારે સાહેબ, અર્જુનસિંહભાઈ, દીપ્તિબેને ખૂબ સારો પ્રતિસાદ આપી અને જિલ્લા પંચાયતના જે સત્તાધીશો જે કામો મંજૂર કરવા માગતા હતા એમાં મેં સખતમાં સખત વિરોધ કર્યો. અને આપ જોશો તો જિલ્લા પંચાયતમાં જે રેટીકંકર, સ્ટેમ્પ ડ્યુટી સંબંધોની જે ગ્રાન્ટ હશે એ ગ્રાન્ટ હતી એનું જે આજે આયોજન કરવામાં આવેલ હતું. તો અમે એવું કહ્યું, અગાઉથી મેં લેટર લખેલો જિલ્લા વિકાસ અધિકારી સાહેબને કે 7 કરોડ રૂપિયાનું આ જે વિકાસના જે કામોનું આયોજન કરવાનું છે અને 2 કરોડ રૂપિયા આપણી પાસે વ્યાજની રકમના જમા છે. તો એ જે રકમ આપણે ભેગી કરી અને જો આયોજન કરીશું આપણે તો જિલ્લા પંચાયત સીટ દીઠ, જિલ્લા પંચાયત સભ્ય દીઠ 25 થી 30 લાખ રૂપિયા એક સભ્ય કે એ સભ્યના વિસ્તારમાં આયોજન થઈ શકે એમ છે. પરંતુ માત્ર 15 થી 20 લાખ રૂપિયા જિલ્લા પંચાયતના સભ્યોને આપવામાં આવે છે. બાકીની જે ગ્રાન્ટ છે એ કોન્ટ્રાક્ટરોને વેચવામાં આવે છે. એવું અમારી પાસે પૂરા પુરાવા છે. આધાર પુરાવા સાથે અમે બોલીએ છીએ કે જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ વેચાતી મળે છે. તો જો કોન્ટ્રાક્ટરોને જો ગ્રાન્ટ વેચવામાં આવતી હોય, આ પબ્લિકના ટેક્સના નાણાં છે. ખૂબ જ દુઃખદ ઘટના છે અને આવું અગાઉ ભૂતકાળમાં થયું ન હોય, વર્તમાનમાં થઈ રહ્યું છે. અને એના માટે આપ જોશો તો જ્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભાના એજન્ડા બહાર પડે અને એમાં લખવામાં આવે કે આ સભામાં ગ્રાન્ટ ફાળવવામાં આવવાની છે એટલે જિલ્લા પંચાયતના પગથિયાઓ કોન્ટ્રાક્ટરો આવવાનું શરૂ કરે છે. અને છેલ્લા 15 દિવસથી કોન્ટ્રાક્ટરો ધક્કા ખાઈ અને પોતાના જે મનગમતા કામો હોય કે જેમાં વધુ નફો મળવાનો હોય કે જે કામ થઈ ગયા હોય અને એ કામ ફરી કરવા માટેનું લખાણ લખી અને એવા કામો પણ થતા હોય છે. એવું અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને કહ્યું કે તમે એની કમિટી બનાવો અને એક સત્ર કમિટી બનાવીને એની તપાસ કરાવો. અને જો તપાસ કરાવતા અમને પણ તમે પૂછશો તો અમે પણ એના આધાર પુરાવા આપીશું કે કોન્ટ્રાક્ટરોને ગ્રાન્ટ વેચવામાં આવે છે. વિશેષ કે સિંચાઈ સમિતિમાં જે 88 નંબરના ઠરાવથી જે કોન્ટ્રાક્ટરો વર્ષોથી કામ કરતા નથી અને એમને બ્લેકલિસ્ટ કરવામાં આવેલ હતા અને એ બ્લેકલિસ્ટ કરવાનો જે ઠરાવ થયેલો હતો એ ઠરાવ સામે એ કોન્ટ્રાક્ટરો અપીલ ફાઇલ કરેલી હતી. અને એ અપીલ ફાઇલ કર્યા પછી એ બાબતે આપણે જિલ્લા પંચાયતે શું કાર્યવાહી કરવી એમાં આજે એજન્ડામાં એક વિષય હતો. એમાં જિલ્લા પંચાયતના કેટલાક 2 સભ્યોએ વિરોધ કર્યો કે ભાઈ કોન્ટ્રાક્ટરોની જે ભૂલ છે એ ભૂલ માફ કરી અને એમને જે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે એ બ્લેકલિસ્ટમાંથી એમને હટાવી એમને જે કામગીરી આગળ કરવા માટે એમને મંજૂરી આપો. પણ મારો એક પ્રશ્ન છે કે જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના જે સભ્યો છે, સિંચાઈ સમિતિના અધ્યક્ષ છે એ પણ ભાજપના છે. જિલ્લા પંચાયતની સત્તા પણ ભાજપની છે. એકવાર બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા પછી એ કોન્ટ્રાક્ટરનો કેમ બચાવ કરવામાં આવ્યો એ મહત્વનો પ્રશ્ન છે. એક તપાસનો વિષય છે અને એ બાબતે તપાસ કરવામાં આવે તો પણ ઘણી બધી વિગતો રેકર્ડ પર આવે તેમ છે. જેથી જિલ્લા પંચાયતના સભ્યમાં એક તો કમલેશભાઈ પટેલ અને અશોકભાઈ એમનો બચાવ કર્યો છે. તો એ કેમ બચાવ કર્યો છે એ બાબતે તમે એમને જો પૂછશો તો તમે એમનો સારો પ્રતિસાદ એ લોકો આપી શકશે. અને આમ જિલ્લાનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ. પ્રાથમિક શાળાઓમાં છતની વ્યવસ્થા નથી, આંગણવાડીમાં બેસવા માટે આસન નથી અને ઘણી સ્કૂલો અને શૌચાલયોમાં શૌચાલય નથી. તો અમારો જે મેઇન હેતુ હતો કે 2 કરોડ રૂપિયાનું જે વ્યાજની રકમ છે એ વ્યાજની રકમ તમે શૌચાલયો બનાવો, છત બનાવો, જેથી કરી બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે. પરંતુ આ જે જિલ્લા પંચાયતના સભ્યો છે, સત્તાધીશો છે, એ કઈ ગ્રાન્ટમાં કેટલા ટૂંક સમયમાં સારી મતલબ તમે આક્ષેપ કરો કે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ વહેંચવામાં આવે નહીં પણ વહેંચવામાં આવે છે. તો સત્તાધારી પક્ષની અંદર કોણ કોણ એવા સભ્યો છે કે જે લોકો ગ્રાન્ટને વહેંચવાનો ધંધો કરી દીધો છે અને કયા કયા કોન્ટ્રાક્ટરોને કયા ભાવે ગ્રાન્ટ વેચવામાં આવે? જિલ્લા પંચાયતના તમે જોશો તો જે સત્તા સભ્યો છે એમને પણ ખબર છે કે ગ્રાન્ટ કોણ વેચે છે. જિલ્લા પંચાયતના જે સભ્ય પણ નથી, જે પ્રમુખ પણ નથી, પણ જિલ્લા પંચાયતમાં છેલ્લા 15 દિવસથી રોજે રોજ આવે છે અને એક ઓફિસમાં બેસીને કોન્ટ્રાક્ટરોને મળે છે અને એમની સાથે મિટિંગ કરી અને ગ્રાન્ટ વેચે છે. એવા સૂત્રોત્તર માહિતી છે અમારી પાસે, આધારભૂત માહિતી છે. અને અમારી પાસે માહિતી ન હોય તો અમે આવું બોલીએ નહીં. અને અમારી પાસે સૂત્રો ફૂલ માહિતી હોવાના કારણસર તમે સીસીટીવી ફૂટેજ ચેક કરશો તો કેટલા કોન્ટ્રાક્ટરો છેલ્લા 15 દિવસથી કઈ ઓફિસમાં જાય છે, કેટલો સમય બેસે છે અને શું શું વાતચીત થાય છે એ બધું તમને રેકર્ડ પર મળશે. તમારી તપાસના આધારે કેટલા કોન્ટ્રાક્ટરોને કેટલા લાખની ગ્રાન્ટ વેચાય? આપ જુઓ તો લગભગ 9 કરોડની ગ્રાન્ટ હતી. તો જિલ્લા પંચાયતના 34 સભ્યોને કોઈને 15 લાખ, કોઈને 20 લાખ, કોઈને 17 લાખ આપવામાં આવ્યા છે. તો બાકીની 3 કરોડ રૂપિયા ગ્રાન્ટ વેચવામાં આવી છે એવું સ્પષ્ટ રીતે અનુમાન કરી શકાય. અને એ જો અનુમાન બાબતે જો જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સાહેબ જો તટસ્થ તપાસ કરાવે, એસીબીમાં જો અરજી આપે ને એસીબીના સાહેબ જો આ બધું તપાસ કરાવે તો કોન્ટ્રાક્ટરો પોતે એવું કહેશે કે હા આ ગ્રાન્ટ અમે વેચાતી લાવ્યા છે. અને આખા જિલ્લાના દરેક આગેવાનો જાણે છે
કે વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ વેચાતી મળે છે. ફરિયાદ કરશો? જરૂર પડશે તો અમે એવી ફરિયાદ પણ કરીશું કે ભાઈ આ જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ વેચાય છે, એ જે વેચાય છે એ પબ્લિકના નાણાં છે, ટેક્સના નાણાં છે, અને આ રીતે પબ્લિકના નાણાં વેડફાય છે. અને ગ્રાન્ટ વેચાવી ના જોઈએ, વહેંચાવી જોઈએ, અને જે વિસ્તારમાં જે કામની જરૂરિયાત છે ત્યાં કામ ફાળવવું જોઈએ. તમે એવો આક્ષેપ કરો કે કામ પતી ગયા પછી ગ્રાન્ટ લખવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરના એ જ ફાયદા કહું માટે છું કે જિલ્લા પંચાયતમાં તમે જોશો લિસ્ટમાં તો ખૂટતી ગટર લાઇન, ખૂટતી પાણીની લાઇન, ખૂટતો આરસીસી રોડ, ખૂટતા બ્લોક એવું લખવામાં આવે છે. એ કોઈ ખૂટતું નથી, ત્યાં ઓલરેડી કામ થઈ ગયા હોય છે, અને ત્યાર પછી ખોટી રીતે એ વિસ્તારનું કામ લખી ને ખોટી રીતે નાણાં ફરાવવામાં આવતા હોય છે. અને આ બાબતે પણ તટસ્થ તપાસ થાય એવી અમારી આપના માધ્યમથી માંગણી છે. કેટલા લાખના કયા કામમાં કયા કોન્ટ્રાક્ટને કેટલાનો ફાયદો કરાવે એની કોઈ વિગતો આપની પાસે? જિલ્લા પંચાયતમાં દરેક ઓફિસમાં જતા આવવા માટે સીસીટીવીના ફૂટેજ છે, અને જિલ્લા પંચાયતનો જે વહીવટ કરતા હોય એ અધિકારી આ બાબતે જો તપાસ કરાવશે તો કોન્ટ્રાક્ટરો જે હવે પછી નહીં આવે, પણ જિલ્લા પંચાયતની સામાન્ય સભાના 15 દિવસ પહેલાં રોજે રોજ એ કઈ ઓફિસમાં જાય છે, કોને મળે છે, અને એ કઈ વ્યક્તિ છે કે રોજે રોજ પોતાની કાર લઈ અને જિલ્લા પંચાયતમાં આવીને એક ઓફિસમાં બેસે છે. એ તમે તપાસનો એક વિષય છે. તમે સીસીટીવી ફૂટેજની માંગણી કરવાના છો? હા, જરૂર પડશે તો અમે માંગણી પણ કરીશું. અને જિલ્લા પંચાયતનું આ બાબતે અમે એટલા માટે ધ્યાન દોરીએ છીએ કે ભાઈ આ પ્રજાના પૈસા છે, ટેક્સના પૈસા છે, અને એને સારી રીતે એનો ઉપયોગ થવો જોઈએ. કે તમે પણ જીએસટી ભરો છો, તમે પણ ઇન્કમ ટેક્સ ભરો છો, રિપોર્ટરો પણ ઇન્કમ ટેક્સ ભરે, સામાન્ય વ્યક્તિઓ પણ ટેક્સ ભરે છે, અને એ ટેક્સના પૈસાથી આ ગ્રાન્ટો ફરવાતી હોય છે. આ રેતી કંકર, સ્ટેમ્પ ડ્યુટી કે સહબંધન જે ગ્રાન્ટ છે એ ભાજપ પક્ષ જે સંગઠન છે એ પોતાના ઘરમાંથી નથી આપતો. આ ટેક્સના પૈસાથી આ ગ્રાન્ટો જ્યારે ફરવાતી હોય તો એવા સમયે જે ગ્રાન્ટ જે છે એ સારી રીતે વહેંચવા આવી જોઈએ, સારી રીતે એનું આયોજન થવું જોઈએ. અને વડોદરા જિલ્લાના જે 34 જિલ્લા પંચાયત સીટો છે એનો જે વિસ્તાર છે ત્યાં સર્વાંગી વિકાસ થવો જોઈએ. દરેક સમાજ, દરેક જ્ઞાતિને સાથે રાખીને ગ્રાન્ટ જો વહેંચાય તો સારી રીતે આપણો જિલ્લાનો વિકાસ સર્વાંગી થઈ શકે. પરંતુ એ ન થતાં આજે દુઃખ સાથે અમારે કહેવું પડે છે કે વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ વેચાય છે.